થી જમ્મુ કાશ્મીરના શોપિયામાં ફાયરિંગના અહેવાલ આવી રહ્યા છે। સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ। સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે। સુરક્ષા દળોએ ચારે તરફથી અન્ય આતંકીઓને ઘેર્યા છે। વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની પણ આશંકા છે। તો શોપિયામાં ફાયરિંગના અહેવાલ। સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે। સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે। સુરક્ષા દળોએ ચારે તરફથી અન્ય આતંકીઓને પણ ઘેર્યા છે। આ વિસ્તારમાં अन्य आतंकीओ छुपाया होवानी आशंका छे अने सर्च अभियान चाली रह्यु छे। पहलगाम हुमलामां सामेल आतंकीओने पकड़वा तपास तेज करवामां आवी छे। 3 वोंटेड आतंकीओना पोस्टर लगावाया छे। पोलीसे दक्षिण काश्मीरमां अनेक स्थळोए पोस्टर लगाव्या छे। आतंकीओनी माहिती आपनार माटे 20 लाख रूपियाना इनामनी जाहेरात करवामां आवी छे। दक्षिण काश्मीरना अनेक स्थळो पर पोस्टर लगाववामां आव्या छे। आतंकीओनी माहिती आपनार माटे 20 लाखना इनामनी पण जाहेरात करवामां आवी छे। राजकोटमां छेतरपिंडीनी चौंकावनारी घटना बनी। समूह लग्नना नामे छेतरपिंडीनी घटना बनी। आयोजकोए नकली दागीना सिक्का आप्या। राजकोट पोलीस कमिश्नर कचेरी खाते अरजी करवामां आवी। कुल 7 आयोजकों विरुद्ध अरजी करवामां आवी। सुरेन्द्रनगरना लखतरनी महिला द्वारा पोलीसमां अरजी करवामां आवी। 27 एप्रिलना रोज हीरासर एरपोर्ट सामे योजायो हतो कार्यक्रम। शिवाजी सेना गुजरात द्वारा 555 दीकरीओना समूह लग्ननो कार्यक्रम योजवामां आव्यो हतो। वरपक्ष पासेथी 21,000 रूपिया जेटली रकम पण लेवामां आवी हती। જ્યારે રાજકોટના આંગરે 5-6 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા, તો આજ સમૂહ લગ્નમાં સોનાનું દાન આપ્યું હતું। એ ખોટું છે બધું। તો અત્યારે એવું કહેવા માગે છે કે અમે એમને પૈસા આપી દેવી અને વસ્તુ પાછી આપી જાય। એટલે અમારું કહેવાનું એટલું જ થાય છે કે સમૂહ લગ્ન કરો તો સોનાનું દાન સાચું આપો। तो आ समग्र मामले समूह लग्नना आयोजन करता विक्रम सोराणीए निवेदन आप्युं। તેમણે કહ્યું છે કે લગ્નમાં વસ્તુઓ દાતાશ્રી તરફથી આપવામાં આવતી હોય છે। એક પણ વસ્તુ અમારા તરફથી આપવામાં નથી આવી। સોના ચાંદીના દાગીના બાબતે જે કંઈ પણ ભૂલચૂક થઈ છે એ બદલ હું માફી ચાહું છું। દીકરી અને દીકરા તરફથી વિધિનો કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, एक चांदीना वीछिया एम करीने टोटल 6 वस्तु छे। ते वस्तु तमाम दाता तरफथी मळेली छे अने कंकोत्रीनी अंदर तेमनी यादी छे। तो छतां पण दाता आपवामां कई मिस्टेक होय, मानो के दाताए कई आपेली वस्तुमां फेरफार होय तो हुं एमनो 100% जवाबदार छुं। तो आज विषय पर વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે જોડાયા છે। हार्दिक, आज दंपति है जेमणे कह्युं छे के दाताश्री तरफथी जे पण सोनाना दागीना आपे ए नकली छे, तो शुं समूह लग्नमांथी आ एकमात्र दंपति सामे आव्युं छे के बाकीना दंपतिओ पण सामे आव्या छे? ચોક્કસથી પંકજ, અત્યારે જે છે માત્ર એક દંપતિ સામે આવ્યું છે। જો કે હજી જે રીતના ન્યૂઝ 18 દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને લોકોને પણ હવે જાણ થઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં વધુ દંપતિ છે તે પણ આ રીતના જો કોઈ ફ્રોડનો ભોગ બન્યા હશે તો તે પણ સામે આવશે। ચોક્કસથી આ દંપતિ છે તેમણે સુરેન્દ્રનગરમાં પોલીસમાં અરજી કરી હતી કે સમૂહ લગ્નમાં તેમને જે દાગીના આપવામાં આવ્યા છે તે નકલી છે। જો કે આ મામલે જે આયોજક છે વિક્રમ સોરાણીએ તેમણે ખુલાસો કર્યો હતો કે અલગ અલગ 6 જેટલા દાગીના આપવામાં આવ્યા હતા, જેમાંથી સોનાના દાગીનામાં એક સોનાની ચૂક આપવામાં આવી હતી। જો આમાં પણ જે તે વ્યક્તિને જો કોઈ અન્યાય થયો હશે તો તેમને બદલી આપવામાં આવશે। જો કે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ રીતના ભૂલ રહી કેમ જાય, કેમ કે દરેક દીકરીના મા બાપને, દરેક પરિવારને આશા હોય છે। જ્યારે સમૂહ લગ્નમાં તેમને પ્રસંગ થતા હોય છે ત્યારે તેઓને એક આશા બંધાતી હોય છે કે તેમને જે છે યોગ્ય વસ્તુઓ મળશે, યોગ્ય
તમને સારી રીતના તેમનો પ્રસંગ ઉજવાશે. જો કે આ રીતના પ્રસંગમાં જ્યારે આ રીતના વિવાદ સામે આવતો હોય છે ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક શરમજનક સ્થિતિમાં પણ તેઓ મુકાતા હોય છે. આ સમૂહ લગ્ન છે તે ગઈ 27 એપ્રિલે રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર યોજાયા હતા અને ત્યારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા. અલગ અલગ 500 જેટલા યુગલો છે તે આ સમૂહ લગ્નમાં જે છે એ જોડાયા હતા લગ્ન ગ્રંથિથી. ત્યારે હવે વિવાદ સામે આવ્યો છે. બની શકે છે આગામી દિવસોમાં આવા અન્ય જે છે દંપતીઓ તે પણ સામે આવી શકે છે. જી પંકજ. હાર્દિક, હવે જે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે તો આ ફરિયાદના આધારે પોલીસ આયોજનકર્તા સામે એક્શન લેશે કે પછી જે દાતા હતા જેમણે આ સોનું આપેલું, નકલી સોનું, એની સામે એક્શન લેશે? આમાં આપણે જણાવી દો, તાજેતરમાં જે રીતના આયોજક છે વિક્રમ સોરાણીએ તેમણે પોતે કહ્યું છે કે આ સમૂહ લગ્નમાં જો કોઈ ખામી રહી હોય તો એ જવાબદારી એમની છે. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદારી સ્વીકારી રહ્યા છે. પરંતુ પોલીસ છે તે આ સમગ્ર મામલે તપાસ કરશે. સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં હાલ અરજી થઈ છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ છે તે આગામી દિવસોમાં રાજકોટ પણ આવી શકે છે. આયોજકોની પણ પૂછપરછ કરી શકે છે. સમૂહ લગ્ન દરમિયાન જે પણ ફોર્મ આપવામાં આવ્યા હોય દંપતીને તેમની પણ ચકાસણી કરી શકે છે અને એના આધારે આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે. પરંતુ રાજકોટ શહેરમાં કહી શકાય કે માત્ર 6 મહિનામાં જ બીજા એવા સમૂહ લગ્ન છે કે જેનો વિવાદ સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોને છે તે હવે સમૂહ લગ્ન ઉપરથી વિશ્વાસ છે તે ક્યાંક ઓછો થતો હોય તેવી પણ જે છે એ વ્યવસ્થા સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો વિષય કહી શકાય, કેમ કે ગરીબ લોકો હોય છે તેઓ માટે સમૂહ લગ્ન તે જ એક સૌથી મહત્વનું જે છે એ માધ્યમ બનતા હોય છે અને સમૂહ લગ્નના માધ્યમથી જ તેઓ પોતાના ઘરે આવતા પ્રસંગોને નિભાવી શકતા હોય છે. પરંતુ જે રીતના એક બાદ એક સમૂહ લગ્નમાં જે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. રાજપીપળામાં એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ. ખાણ ખનીજ વિભાગમાં લાંચિયાઓ પકડાયા. સિનિયર ક્લાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. રેતી સ્ટોક કરવાની અરજી મંજૂર કરવા 2 લાખ રૂપિયા માંગ્યા હતા. આરોપી યુવરાજસિંહ લાંચની રકમ મળી છે અને મળી ગઈ હોવાની ઉપરી 3 અધિકારીઓ સાથે પંચની હાજરીમાં તેણે આ વાત કરી. આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમારની એસીબીએ ધરપકડ કરી છે. એસીબીની ટીમે ખાણ ખનીજના ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક યુવરાજ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આટલો લાખો રૂપિયાનો સરકારી પગાર ખાવા છતાં પણ આ ભૂખ્યા અને લાંચિયા અધિકારીઓ જે છે એ સામે આવી રહી છે વારંવાર આવી ઘટનાઓ. શું એક્શન હાલ લેવામાં આવી છે એસીબી દ્વારા? બિલકુલ થી પંકજ, જો સૌથી પહેલા તો વાત કરીએ તો સૌથી ભ્રષ્ટ જો ખાતું કહેવાતું હોય તો આ ખાણ ખનીજ વિભાગ છે. કારણ કે વડોદરા શહેરમાં અનેક વખત એવું બની ચૂક્યું છે કે વડોદરા ખાણ ખનીજ વિભાગ જ્યાં કર્મચારી ઊંઘતા ઝડપાયા હોય અને બહારની સ્કોડ જે છે તે આવીને અહીંયા કામગીરી કરે, કાર્યવાહી કરે, ત્યારે વડોદરા એસીબી દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક છે તે 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. અને એસીબીની ટીમે મોડી રાત્રે જે છે તે દરોડા પડ્યા હતા, ટ્રેપ ગોઠવી હતી અને તેમાં ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક જે છે યુવરાજ ગોહિલ જે છે તેની સામે ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે. મોડી રાત સુધી જે એસીબીની કામગીરી જે છે તે ચાલી હતી અને આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમાર જે છે તેની ધરપકડ જે છે તે કરવામાં આવી છે. અને તેઓ અત્યાર સુધી આ બેનામી મિલકત કેટલી ભેગી કરી, કઈ રીતે તેઓ જે છે તે તોડ કરતા હતા, એ તમામ દિશામાં અત્યારે એસીબીની ટીમ છે તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. અને મૂળ જો આ ટ્રેપની વાત કરીએ તો જે ફરિયાદી જે છે તેને રેતીનો સ્ટોક જે છે તે એકત્રિત કરવાનો હતો અને તેના માટે તેને મંજૂરી જોઈતી હતી. ત્યારે મંજૂરી આપવા માટે આ જે લાંચિયા અધિકારીઓ છે તેમના દ્વારા 2 લાખ રૂપિયાની માંગણી જે છે તે કરવામાં આવી હતી. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વાત અમદાવાદની. અમદાવાદમાં સામાન્ય બાબતે એક વૃદ્ધને માર માર્યો. વૃદ્ધને માર માર્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. ગોમતીપુરના કુંડાવાડી ચાલીનો આ બનાવ છે. વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર માર્યો. આ વૃદ્ધને માર માર્યા બાદ તેના પુત્રને પણ માર મરાયો. ગોમતીપુર પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. તો વૃદ્ધને માર મારવામાં આવ્યો. વાહન શાંતિથી ચલાવવાનું કહ્યું હતું. બસ આ જ વાત ઉપર જે વ્યક્તિ છે એ વૃદ્ધને માર મારવા લાગ્યો. એટલું જ નહીં, તેના પુત્રને પણ માર મારવા લાગ્યો હતો. આ તસવીરો જુઓ. કેટલા અમાનવીય લોકો છે, તેમની વિચારધારા કેટલી ક્રૂર છે અને
ઉંમરનું પણ લિહાજ રાખતા નથી, કોઈ પણ પ્રકારની શરમ રાખતા નથી અને આ પ્રકારના અસામાજિક તત્વો જે હોય, રસ્તે રખડતા હોય એ પ્રકારની ટપોરી હરકતો જે છે એ કરી રહ્યા છે ને વૃદ્ધને આ રીતે ખુલ્લેઆમ માર મારી રહ્યા છે. એના પુત્ર જ્યારે વચ્ચે આવે છે તો એના પુત્રને પણ તેઓ માર મારે છે. આ જે યુવક છે એ ફાસ્ટ વાહન ચલાવી રહ્યો હતો, સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને આ વૃદ્ધે તેને શાંતિથી વાહન ચલાવવાનું કીધું. બસ એમાં જ આ ભાઈ ઉકળી ગયા અને અમાનવીય વર્તન કરવા લાગ્યા અને માર મારવા લાગ્યા. વડોદરામાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે યુવક પર હુમલાનો પ્રયાસ થયો. ગોરવા ભારતનગર સોસાયટીમાં આ બનાવ બન્યો. માથાભારે તત્વો બાંકડા પર બેઠેલા યુવકો પર તૂટી પડ્યા. જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી આતંક મચાવતા દહેશતનો માહોલ સર્જાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. હુમલાખોરો મારવા માટે હથોડો અને દંડો પણ સાથે લાવ્યા. ગોરવા પોલીસે ગુનો નોંધી અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના મનસુખ સાગઠિયાની જપ્ત કરેલી મિલકતનો મામલો ઈડી દ્વારા કોર્ટમાં અરજી કરાઈ છે. જપ્ત કરેલી 21 કરોડથી વધુની મિલકત અંગે અરજી કરવામાં આવી. આ જપ્ત કરેલી મિલકત સાગઠિયા કે તેનો પરિવાર અન્ય કોઈના નામે ન કરી શકે એ બાબતની અરજી છે. 26 મેના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે. અગાઉ રાજકોટ એસીબીએ પણ આ પ્રકારની અરજી કોર્ટમાં કરી હતી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકત અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. તો ઈડી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતનો જે કેસ છે આ મામલે 21 કરોડથી વધુની જે મિલકત હતી તે અન્ય કોઈ વ્યક્તિને ન વેચે તે માટેની આ એક અરજી છે. અન્ય કોઈ વ્યક્તિના નામે ન કરી શકે તે માટેની અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી હવે આગામી દિવસોમાં થવાની છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે. અંકિત, ઈડી દ્વારા જે કોર્ટમાં અરજી કરાઈ છે, હવે આગળ આ મામલામાં શું થઈ શકે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો ને ત્યારબાદ જે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર જે મનસુખ સાગઠિયા હતા તેમની અપ્રમાણસર મિલકત મળી આવી હતી ને 21 કરોડથી પણ વધુની મિલકત છે તે ખાસ કરીને રાજકોટ એસીબી દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે ઈડીએ પણ આ કેસમાં ઝંપાવ્યું હતું અને પીએમએલ એક્ટ અંતર્ગત છે તે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે આ જે એસીબી રાજકોટ દ્વારા જે મિલકત કબજે કરવામાં આવી છે તે હવે ઈડી દ્વારા તે બાબતે હવે કોર્ટમાં અરજી કરવામાં આવી છે ને મનસુખ સાગઠિયા કે તેના પરિવારના નામે રહેલી જે મિલકત છે કે જે રાજકોટ એસીબી દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી તે હવે અન્ય કોઈ વ્યક્તિઓના નામે ટ્રાન્સફર ન થાય તે બાબતની અરજી કરવામાં આવી છે. ગઈકાલે તે બાબતની સુનાવણી છે તે રાખવામાં આવી હતી, પરંતુ મનસુખ સાગઠિયા વતી કોઈ પણ વ્યક્તિ હાજર નહોતા રહ્યા, જેના કારણે હવે નવી મુદત પડી છે ને આગામી 26 મે 2025 રોજ આ મામલે વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં લોરેન્સના નામે ધમકી આપનારો પકડાયો. ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ કરાઈ છે. આકાશ ઉર્ફે મુનિયા ડોન નામના આરોપીની ધરપકડ કરાઈ છે. આણંદ રેલવે સ્ટેશન પાસેથી રેલવે પોલીસે અને ઝોન 6 એલસીબીએ ઝડપી લીધો. આરોપીને સરદારનગર પોલીસના હવાલે કરાયો છે. બે શખ્સોએ ભેગા મળી 1 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. રાજકોટમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની, જેમાં એકનું મોત થયું જ્યારે 3 મુસાફરોને ઈજા પહોંચી. જૂના માર્કેટયાર્ડ પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો. હિટ એન્ડ રનની ઘટનામાં અમદાવાદથી માતાની અંતિમ ક્રિયા કરવા પોરબંદર જતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડીથી રિક્ષામાં ગોંડલ ચોકડી જઈ રહ્યા હતા ત્યારે પુલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. મોરબીના પીએસઆઈનું અકસ્માતમાં મોત. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ BR જાડેજાનું અકસ્માતમાં મૃત્યુ થયું. હેડક્વાર્ટરથી પરત ફરતા સમયે ટ્રકે અડફેટે લીધા. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેનની ટક્કરે બાળકીના મોતનો જે મામલો છે, આ મામલામાં ઘટનાના સીસીટીવી પણ સામે આવી ગયા છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ નથી થઈ, પરંતુ બાજુમાં દેખાતા દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના બનતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બાળકોને લઈ ફરવા આવેલા વાલીઓ બાળકોને લઈને ભાગતા જોવા મળ્યા. આ ઘટનાની જાણ થતાં 108 પણ પહોંચી હતી, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. અકસ્માતની તપાસ મામલે ડીસીપી જુલી કોઠિયાએ માહિતી આપી. ટ્રેનની પાછળના 3જા નંબરના ડબ્બામાં બાળકી અથડાઈ હતી.
એન્જિન આગળ નીકળી ગયા પછી બાળકી ટ્રેનમાં આવી ગઈ. સીસીટીવી ચેક કર્યા છે, પરંતુ વિડીયોમાં ક્યાંય ઘટના દેખાતી નથી. ટ્રેનના ડ્રાઈવર, મેનેજર અને અન્ય 16 લોકોના નિવેદન લેવાયા છે. રાજકોટની ગેમ ઝોન ઘટના પછી સરકારે બનાવેલા નવા નિયમોનું પાલન થયું છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ કરશે. શનિવારે ટ્રેન નીચે આવી જતા 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. જંબુસરનો પરિવાર એ સ્થળે ફરવા આવ્યો હતો, ત્યારે બાળકી રમતા રમતા ટ્રેન નીચે આવી ગઈ હતી. ટ્રક ચલાવનાર છે, એમના જે મેનેજર છે, એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે. નજરે જોનાર શાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે. એમના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે. જે આરટીઓ રજિસ્ટર્ડ વ્હીકલ ન હોય એમાં HMV કે LMV ની જરૂરિયાતનો વિષય નથી. એટલે આ જોઈ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેશોલ્ડ નક્કી છે, થ્રેશોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે. રાજ્યના વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ.